This lecture is for BSc IT Semester 5 students. Course code FC502, subject English, E-Media. This unit is press reports by subject faculty Kevin Parekh. ક્વિકલી એક વાત શેર કરી દઈએ પછી આજના ટોપિક તરફ જઈએ. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું કે આ વખતે સેમ જે તમે થર્ડ સેમમાં ફોર્થ સેમમાં એક્ઝામ્સ આપી 50 માર્ક્સનો પેપર આપ્યો, જે પેપર સ્ટાઇલ હતી ઇંગ્લિશની. અત્યારે આપણે એ જ માનીને કે સેમ પેપર જ હશે, આપણે હશે આ વખતે 50 માર્કનો પેપર હશે અને સેમ પેપર સ્ટાઇલ સેમ હશે. 40 માર્ક્સ લોંગ ક્વેશ્ચન, 10 માર્ક્સ શોર્ટ ક્વેશ્ચન, અને એ જ રીતે આપણે તમારા સેમ 5ની એક્ઝામ્સ રહેશે. સિલેબસમાં તમારે 4 યુનિટ છે. પહેલો યુનિટ હતો ઈ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, જેમાં આપણે અલગ અલગ મીડિયા જોયા. ફોર એક્ઝામ્પલ ફેક્સ, ટેલેક્સ. 2 ઇમ્પોર્ટન્ટ એમાંથી હતા એ મેં તમને લેક્ચર દરમિયાન કીધેલા હતા. એ હતા ઈમેલ એન્ડ ઇન્ટરનેટ. ઈમેલ એન્ડ ઇન્ટરનેટ વર ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. એ સિવાય ઘણા બધા મીડિયા આપણે એમાં કવર કર્યા. સેકન્ડ યુનિટ અત્યારે ચાલે છે પ્રેસ રિપોર્ટ્સ અથવા પ્રેસ રિલીઝ. ન્યૂઝપેપરની અંદર, મેગેઝિનની અંદર રિપોર્ટ કેમ લખવા, પ્રેસ રિપોર્ટ, કોઈ એક ઘટના બની જાય છે અને રિપોર્ટ કેમ લખવા, એ સેકન્ડ યુનિટ છે. રહ્યા બીજા 2 યુનિટ, ત્રીજો અને ચોથો યુનિટ. એ 2 યુનિટમાં સ્ટોરી છે. એટલે કુલ આપણા સિલેબસની અંદર 4 યુનિટમાંથી 2 યુનિટમાં સ્ટોરી છે અને બીજા 2 યુનિટમાંથી એક છે પ્રેસ રિપોર્ટ અને એક છે ઈ મીડિયા. 2 સ્ટોરી છે, એના હું નામ કહી દઉં સ્ટોરીનું. એક છે ધ રિફંડ, રિફંડ નામની સ્ટોરી છે, અને એક છે સે ધ રાઇટ થિંગ બાય જીસી થોનલે. એટલે આ બીજી સ્ટોરી છે. સે ધ રાઇટ થિંગ અને રિફંડ, આ 2 સ્ટોરીઝ છે અને 2 થિયરી ચેપ્ટર્સ છે. એમાં એક છે પ્રેસ રિલીઝ અથવા પ્રેસ રિપોર્ટ્સ અને બીજો ઈ મીડિયા. આપણે પ્રેસ રિપોર્ટના યુનિટ તરફ આગળ જઈએ. પ્રેસ રિપોર્ટ એટલે ન્યૂઝપેપરની અંદર લખાતા રિપોર્ટ્સ, રિપોર્ટ રાઇટિંગ, જે આપણે શીખવાનું છે. આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું કે રિપોર્ટ ખરેખર કઈ રીતે લખાતા હોય છે અને એના 1-2 એક્ઝામ્પલ્સ કવર કર્યા. આપણે એ જ કન્ટિન્યુ કરશું. અગેન આપણે બ્રીફ રિવિઝન કરી લઈએ પ્રેસ રિપોર્ટ્સનું. ફર્સ્ટ લાઇનથી, ઓલ ઓફ યુ રીડ રિપોર્ટ્સ ઇન ન્યૂઝપેપર એવરી ડે બટ ડોન્ટ પે એટેન્શન હાઉ દે આર રિટન. ન્યૂઝપેપરમાં આપણે રોજે રોજ રિપોર્ટ વાંચતા હોઈએ છીએ, પણ એમાં ધ્યાન ઓછું આપતા હોય છે ખરેખર કેમ લખાતા હોય. ઇફ યુ લુક એટ ધેમ ક્લોઝલી યુ વિલ ગેટ આઈડિયાઝ. જો ન્યૂઝપેપરના રિપોર્ટ ક્લોઝલી જોયા હોય તો કેમ લખાય એનો આઈડિયા આપણને હોય. રિપોર્ટ રાઇટિંગ ઇઝ અ સ્કિલ, એટલે એક આવડત છે દેટ રિક્વાયર્સ લેંગ્વેજ એન્ડ ઓબ્ઝર્વેશન, જેમાં ભાષા અને ઓબ્ઝર્વેશન. લોજિક એન્ડ ઓર્ડર, ક્રિએટિવિટી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિયાલિટી, આ બધી જ વસ્તુ એમાં જરૂરી હોય છે. સિક્વન્સમાં સ્ટેપ બાય સ્ટેપ જે ઇવેન્ટ બની છે એને રજૂ કરવાની હોય, ત્યાં લોજિક એન્ડ ઓર્ડરની જરૂર પડે. સ્ટાર્ટિંગથી લઈ મિડ અને એન્ડથી એન્ડ સુધી આખી ઇવેન્ટને ડિસ્ક્રાઇબ કરવાની હોય. જે ક્રમમાં ઇવેન્ટ બની હોય એ જ ઘટનાક્રમમાં ઇવેન્ટને રજૂઆત કરવાની હોય. એ રજૂઆત માટે વિઝ્યુઅલાઇઝેશન જોવે, તો ત્યાં ક્રિએટિવિટીની જરૂર પડે. રિયાલિટીમાં શું બન્યું હશે એની અન્ડરસ્ટેન્ડિંગ જોવે, અને લેંગ્વેજને ઓબ્ઝર્વેશન પાવર, આજુબાજુની વસ્તુ જોઈને એ રિપોર્ટ રાઇટિંગમાં જરૂર પડે. એટલે હવે દરેક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે નાવ ડે રિપોર્ટ રાઇટિંગ ઇઝ રિક્વાયર્ડ ઇન મોસ્ટ ઓફ વર્ક પ્લેસીસ, સો બેટર ઇટ ઇઝ લર્ન્ડ. કોઈ પણ જગ્યાએ જોબ કરવા જાઓ ત્યાં તમારે તમારા સુપિરિયર્સને, તમારા સિનિયર્સને રિપોર્ટ લખીને આપવાના હોય. એ તમારા રિસ્પોન્સિબિલિટીનો એક પાર્ટ જ હોય કે તમે જે કંઈ પણ વર્ક કર્યું છે, તો જે કંઈ પણ ઇવેન્ટ તમારી ઓફિસમાં, ઓર્ગેનાઇઝેશનમાં થાય છે એના રિપોર્ટ તૈયાર થાય. તમે જોતા હશો દરેક કંપની અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હોય છે અને દરેક ઇવેન્ટનો એ સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે, રાખતા હોય છે. જે કંઈ પણ ઇવેન્ટ એની ઓફિસમાં, એની ઓર્ગેનાઇઝેશનમાં થાય એના ફોટોઝ એ સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે.
અને આવી રીતના એનું ઓફિસનું કલ્ચરને બહાર સોશિયલ મીડિયા ઉપર પોર્ટ્રે કરતા હોય અને રિપોર્ટ દ્વારા ઉપર જણાવતા હોય છે કે અમારી કંપનીની અંદર આટલી વસ્તુ થાય છે. તો દેટ ઇઝ અ report writing is become a important skill in today's time for many purposes. કોમન વસ્તુ એ હોય કે રિપોર્ટ એટલે there are many paragraphs in the report. એક સ્ટોરીની જેમ જ લખાતું હોય રિપોર્ટ, પણ એ સ્ટોરીમાં ડેટ, ટાઈમ, લોકેશન, રિપોર્ટર્સ નેમ અને એ સ્ટોરીને ઇન્ટરેસ્ટિંગ કેમ બનાવેલી હોય, વર્ડ્સ ક્યાં યુઝ કરેલા હોય કે એની પાછળ કોઈ પણ વર્ડની પાછળ તમારે રિસ્પોન્સિબિલિટી ન રહે. જે કોઈ ન્યૂઝપેપર એજન્સી રિપોર્ટને પબ્લિશ કરે છે ને કંઈક મોટી વાત લખે છે તો એ લખવા પાછળ પણ એક આર્ટ હોય, જેને જર્નાલિઝમની અંદર કહેવામાં આવે છે કે જર્નાલિઝમના જે સ્ટડી હોય એમાં જે ટર્મિનોલોજી હોય એ ટર્મિનોલોજીસનો ઉપયોગ કરીને એ લોકો અમુક વર્ડ્સ યુઝ કરતા હોય, જેમાં એ લખતા હોય કે અકોર્ડિંગ ટુ ધ સોર્સિસ આ ઇવેન્ટ આવી રીતે બની છે. પછી સોર્સિસની વિગત ના હોય, અથવા એમ લખેલું હોય એનો ઓફિશિયલ સેડ, એટલે ન્યૂઝપેપર વચ્ચે રહી જાય અને બીજા બધા રિસોર્સિસથી ઇન્ફોર્મેશન આવતી હોય એવી રજૂઆત થતી હોય. તો ધીસ ઇઝ અ પાર્ટ. પહેલા પેરેગ્રાફમાં બ્રીફિંગ હોય, સાવ શોર્ટમાં 1-2 લાઇનમાં સાર લખેલો હોય. પછીના પેરેગ્રાફમાં થોડીક વધારે વિગત હોય, એની પછીના પેરેગ્રાફમાં એનાથી વધારે વિગત હોય, છેલ્લે એનું કન્ક્લુઝન હોય અને ન્યૂઝપેપરની એજન્સીઝની, રિપોર્ટર્સની, જર્નાલિસ્ટની ડિટેલિંગ હોય, અથવા લોકેશન ને ડેટ લખેલું હોય. તો એનું એક ફિક્સ ફોર્મેટ હોય અકોર્ડિંગ ટુ ધ ન્યૂઝપેપર, એને ધ્યાનમાં રાખીને આખો રિપોર્ટ લખાતો હોય. પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે જોયું કે રિપોર્ટ કેવો લખાયેલો હતો. તો એમાં હતો એક એન ઇન્ડિયન એરલાઇનર, જે રિપોર્ટ છે, એન ઇન્ડિયન એરલાઇનર ક્રેશ નિયર શ્રીનગર, 85 died. એક પ્લેન ક્રેશ થયું હતું નિયર શ્રીનગર એન્ડ 85 people died. અને આખો રિપોર્ટ ફ્રોમ હાઉ ધ એરલાઇન ગોટ ક્રેશ્ડ, ક્યાંથી ક્યાં એરલાઇન જતું હતું, કોણ લોકો હતા જે પ્લેનમાં મુસાફરી કરતા હતા, ટ્રાવેલિંગ કરતા હતા, એ ટ્રેનને ક્રેશ થતું પહેલાં કોને જોયું, એ ટ્રેનનું કોમ્યુનિકેશન સિસ્ટમ ક્યાંથી ક્યાં સુધી એક્ટિવ હતી, એનું જે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન હોય એ ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ આખો ડિસ્ક્રાઇબ કરેલો હતો. તો એ રીતે એક આખો રિપોર્ટ હતો. પછી નેક્સ્ટ રિપોર્ટ હતો ટેરિબલ બસ એક્સિડન્ટ નિયર તળાજા. જે તળાજા એક જગ્યા છે, એ જગ્યા પાસે એક ટેરિબલ બસ એક્સિડન્ટ થયું, જેમાં 15 killed and 7 people were injured. તો એનું ડિસ્ક્રિપ્શન છે. એ બસ કઈ જગ્યાએથી કઈ જગ્યા તરફ જતી હતી, એ બસની અંદર કેટલા પેસેન્જર્સ હતા, એ બસનો પિકઅપ ટાઈમ કયો હતો, ડ્રોપ ડાઉન ટાઈમ કયો હતો, એ બસની અંદર કઈ રીતે કોની સાથે એનું એક્સિડન્ટ થયું, કયા રૂટ ઉપર કઈ જગ્યાએ થયું, એવા કયા ટર્નિંગ પોઈન્ટ આવ્યા જ્યાં એનું એક્સિડન્ટ થયું, કયા સમયે થયું, એનું આખું જે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન હોય એ રિપોર્ટમાં સ્ટેપ બાય સ્ટેપ ડિસ્ક્રાઇબ કરેલું હોય, એક્સપ્લેન કરેલું હોય. તો આ આપણે પ્રીવિયસ રિપોર્ટ્સમાં જોયું. એમાં જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ હોય છે બાય અવર રિપોર્ટર, અહીંયા નામ હોય છે, અહીંયા હોય છે ડેટ 11 જુલાઈ, કે આ ઘટના બની 11 જુલાઈએ, અને લોકેશનનું નામ તળાજા. તો આ બે વસ્તુ એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે, ડેટ એન્ડ લોકેશન બાય અવર રિપોર્ટર. અને પછી સ્ટેપ બાય સ્ટેપ આખી જે વિગત હતી એ બધી વિગતનું, એ બધા ડિટેલ્સનું ડિસ્ક્રિપ્શન ઇવેન્ટમાં લખેલું હોય છે. નેક્સ્ટ આપણે આગળ જોયું, પહેલું હતું એરોપ્લેન એક્સિડન્ટ, બીજો હતો બસ એન્ડ ટ્રક એક્સિડન્ટ, થર્ડ હતો આપણે જે જોયો હતો એ હતો બોટ ટ્રેજેડી નિયર ભરૂચ, કે બોટની અંદર ઘણા બધા પેસેન્જર્સ ટ્રાવેલ કરતા હતા. તો એ જે બધા મેમ્બર્સ જે ટ્રાવેલ કરતા હતા બોટમાં, એમાં ઓવરવેઇટને કારણે, ઓવરલોડને કારણે એ જે બોટ હતી એ બોટ ઊંધી વળી ગઈ અને એનું એક્સિડન્ટ થયું, અને એમાં 17 લોકોની ડેથ થઈ ગઈ રિવર પાસે. અને પછી
કઈ રીતે એ લોકો અલગ અલગ જગ્યાએ રિવરના ફ્લોમાં જતા રહ્યા, એ લોકો મળ્યા કોને, એનું કોમ્યુનિકેશન કઈ રીતે થયું, આવું બન્યું શું કામ, પોલીસના રિપોર્ટમાં શું આવ્યું. તો આ દરેક જે ઇન્સિડન્ટ બને છે એ ઇન્સિડન્ટના દરેક પહેલું, દરેક વિગત, દરેક બાબતનું આ બધા રિપોર્ટમાં ડિસ્ક્રિપ્શન છે. એન્ડ દેટ ઇઝ રિટન ઇન ધ ફોર્મ ઓફ લોજિકલ ઓર્ડર. એક સિક્વન્સમાં સ્ટેપ બાય સ્ટેપ આખું રિપોર્ટનું રાઇટિંગ થયેલું છે. આ રિપોર્ટ રાઇટિંગ એવી રીતે રજૂ કરાતું હોય કે એક સ્ક્રિપ્ટના ફોર્મેટમાં હોય, કે જેના ઉપર મૂવી બનાવવું હોય તો મૂવી બની શકે, બિકોઝ દે આર રિટન વિથ એવરી સ્પેસિફિક ડિટેલ્સ. આપણે આજના જે ટોપિક છે એ ઉપર સ્વિચ થઈએ. આજનો જે રિપોર્ટ છે એ છે રેઇન સ્લેશિસ સૌરાષ્ટ્ર, 3 drowned, rivers flooded, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કેન્સલ્ડ. સૌરાષ્ટ્રની અંદર પૂર આવે છે, રેઇન લેશિસ સૌરાષ્ટ્ર, 3 drowned, 3 લોકો આ પૂરમાં ડ્રાઉન થઈ જાય છે, ડૂબી જાય છે. રિવર્સ ફ્લડેડ, રિવર્સમાં ફ્લડ આવે છે, અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન છે એ કેન્સલ થાય. આ રિપોર્ટ લખેલો છે. રિપોર્ટ કઈ રીતે લખવો? ધ રિપોર્ટ ઇઝ રિટન બાય ધ રિપોર્ટર જગત પંચાલ. ધ ઇવેન્ટ હેપન્ડ ઓન 20 July. લોકેશન રાજકોટ. ઇવેન્ટની અંદર લખવામાં આવે છે હેવી રેન lashed over Saurashtra, resulting in 7 to 8 inches rainfall in most of the district. એટલે ખૂબ જ હેવી રેન સૌરાષ્ટ્રમાં પડે છે. કેટલી રેન થાય છે? about 7 to 8 inches of rainfall in the most of the Saurashtra district. The Shethrunji Dam was overflowing yesterday night. ગઈકાલ રાત્રે શેત્રુંજી ડેમ છે એ છલકાતો હતો, ઓવરફ્લો થતો હતો. 3 people are feared drown into the Hiran waters in the Girs. ત્રણ લોકો છે એ આ નદીમાં ડૂબીને મરી ગયા, એનું ડેથ થઈ જાય છે. મુંબઈ ગોઈંગ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ had been cancelled. એનો મતલબ થાય સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જે મુંબઈ જતી હતી એને તાત્કાલિક કેન્સલ કરવામાં આવી. ધ અધર્સ ટ્રેન આર રનિંગ લેટ. બીજી બધી જે ટ્રેન છે એ મુશ્કેલીના કારણે લેટ કરવામાં આવેલી છે. મોર રેઇન ઇઝ એક્સપેક્ટેડ ટુમોરો ઓલ્સો. આવતીકાલે હજી વધારે રેઇન એક્સપેક્ટ કરવામાં આવેલી છે. એટલે આ પ્રેઝન્ટની વાત થઈ. આ બધી જે વાત હતી પાસ્ટની વાત હતી, ગઈકાલ સુધી શું થયું હતું. અહીંયા જે વાત આવી પ્રેઝન્ટની વાત આવે અને ફ્યુચરની વાત આવે છે કે આવતીકાલે પણ વધારે વરસાદ આવી શકે. હવે પછી પ્રેઝન્ટની વાત આવશે. ધ એડમિનિસ્ટ્રેશન ઇઝ કીપિંગ એન આઈ ઓવર ધ સિચ્યુએશન. જે તંત્ર છે એનું અત્યારે ફોકસ આ સિચ્યુએશન તરફ છે. Because of many buses were cancelled, hundreds of passengers were trapped in the bus stations. ઘણી બધી બસ કેમ કે કેન્સલ થઈ. આ બધી વાત આવે છે ગવર્મેન્ટ બસની અને ગવર્મેન્ટ ટ્રેન્સની. તો એ હન્ડ્રેડ્સ ઓફ પેસેન્જર્સ એટલે ઘણા બધા પેસેન્જર્સ બસ સ્ટેશન ઉપર ટ્રેપ થઈ ગયા, કારણ કે બસીસ બધી કેન્સલ થઈ. એટલે ત્યાં એ લોકોને રોકાવું પડે. ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ ઓફિસીસ સો વેરી લિટલ નંબર ઓફ પીપલ. આ પૂર આવવાના કારણે, આટલો બધો વરસાદ હોવાના કારણે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ લાઈક સ્કૂલ, કોલેજીસ અને બીજી બધી ઓફિસીસ એમાં જૂજ લોકો જ આવ્યા હતા. વધારે ડિટેલમાં જશે સેકન્ડ પેરેગ્રાફમાં. ધ રેઇન સ્ટાર્ટેડ yesterday noon. It fell heavily over some places. ગઈકાલે બપોરે રેઇન સ્ટાર્ટ થઈ હતી.
ઇટ ફેલ હેવીલી ઓવર સમ પ્લેસીસ. અમુક જગ્યાએ બહુ જ હેવી પ્રપોર્શનમાં રેન હતી. રાજકોટ રિસીવ્ડ 7 inches, મોરબી 6 inches એન્ડ અમરેલી 5 inches. આ ફિગર શેર કરે છે કે વરસાદની અંદર એક દિવસમાં કેટલો વરસાદ પડે છે. રાજકોટમાં 7 ઇંચ, મુંબઈમાં 6, અમરેલીમાં 5 ઇંચ. અધર પાર્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર ઓલ્સો હેડ વેરી ગુડ રેનફોલ. વેર ઇન રાજકોટ ઇટ અફેક્ટ વેરી સિવિયરલી. એટલે વેરેઝ ઇન રાજકોટ ઘણા બધા પાર્ટ્સમાં, સૌરાષ્ટ્રના ઘણા બધા પાર્ટ્સમાં પૂરતા પ્રમાણમાં, સેટિસ્ફેક્ટરી અથવા ગુડ પ્રમાણમાં રેનફોલ થાય છે. રાજકોટમાં સિવિયરલી રેનફોલ થાય છે. મોસ્ટ ઓફ ધ ટ્રેન્સ વર રનિંગ લેટ, બટ લેટ નાઇટ મુંબઈ બાઉન્ડ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ વોઝ કેન્સલ્ડ એઝ ધ ટ્રેક્સ વર ડાઉન ઓલમોસ્ટ 3 feet. જે રેલવે ટ્રેક્સ હતા દેટ વર ડાઉન અબાઉટ ઓલમોસ્ટ 3 feet ડ્યુ ટુ ધ રેનફોલ. એટલું બધું પાણી ભરાઈ ગયું હતું. ધ ટ્રેક્સ વર ડાઉન અબાઉટ 3 feet. And that is why the Saurashtra Express was cancelled. When the last report came in, the train service had resumed. છેલ્લો રિપોર્ટ જ્યારે એના આવ્યા છે અમને એઝ અ રિપોર્ટર, તો ટ્રેનની સર્વિસ ફરી પાછી રિઝ્યુમ, ટ્રેન ફરી પાછી શરૂ કરી દેવામાં આવી છે અકોર્ડિંગ ટુ ધ લાસ્ટ રિપોર્ટ. સ્ટીલ there were lots of passengers trapped at various places. હજી પણ ઘણા બધા પેસેન્જર્સ છે એ ઘણી બધી જગ્યાએ ટ્રેપ છે અથવા અટવાયેલા છે. As it was heavy rain everywhere, the bus service were badly influenced. દરેક જગ્યાએ એટલી બધી હેવી રેન હતી જેના કારણે બસ સર્વિસ પર પણ એની અસર થઈ હતી, એનું ઇન્ફ્લુઅન્સ, એની ઇફેક્ટ આવી હતી. એનું પણ શિડ્યુલિંગ હતું, એમાં બસ સર્વિસ પણ પોસ્ટપોન થઈ હતી અથવા કેન્સલ થઈ હતી, જેના કારણે પેસેન્જર્સને ભારે મુશ્કેલી આવી હતી. મેની લોંગ ડિસ્ટન્સ બસીસ એન્ડ ઇન્ટરસિટી બસીસ હેડ બીન હોલ્ટેડ. જે લોંગ ડિસ્ટન્સ અથવા લોંગ ડિસ્ટન્સ રૂટવાળી બસ હતી ઓર ઇન્ટરસિટી બસ હતી, એ બધાને વચ્ચે હોલ્ટ આપવામાં આવ્યો હતો ડ્યુ ટુ હેવી રેન. ઇટ એડેડ મિઝરી ટુ ધ પેસેન્જર્સ. હોલ્ટ આપવાના કારણે આ બસીસના ટાઈમિંગ્સમાં ફેરફાર આવે, એમાં લેટ થયું હતું. રેનફોલમાં તો પ્રોબ્લેમ હતો જ તે, પણ ટાઈમિંગ્સમાં લેટ અથવા બસીસને હોલ્ટ કરવામાં આવવાના કારણે પેસેન્જર્સને વધારે મુશ્કેલી થઈ હતી, વધારે મિઝરેબલ સિચ્યુએશન, દયા આવે એવી સિચ્યુએશન આવી હતી. That is known as miserable situation or misery. Because of heavy rain in the resource area of the Setrunji river, there was a heavy flood in it. એનું રીઝન આપે છે because of heavy rain in the resource area of Setrunji river, જે જગ્યાએથી પાણીનો રિસોર્સ છે ઇન ધ શેત્રુંજી રિવર, જ્યાંથી ડેમ ભરાય છે જે પાર્ટમાંથી, એ જગ્યાએ જ ખૂબ, એ રિવરમાં જ તે ખૂબ, શેત્રુંજી રિવરમાં જ ખૂબ હેવી રેન ને હેવી ફ્લડ આવ્યા હતા. એ સોર્સમાં જ એટલું બધું પાણી આવ્યું હતું ને એના કારણે દેટ રિઝલ્ટેડ ઇન ટુ ફ્લડ, એના કારણે પૂર આવ્યું હતું. ઇટ રિઝલ્ટેડ ઓવરફ્લોઈંગ ઓફ ધ શેત્રુંજી ડેમ નિયર પાલીતાણા in Bhavnagar and other dams of Machu, Bhadar and Hiran. એના કારણે અલગ અલગ જે જગ્યા છે, જે ડેમ્સ છે, એને પણ અફેક્ટ થયું કે બીજા બધા ડેમ પણ ધીમે ધીમે ઓવરફ્લો થવા માંડ્યા. અને પછી ડિટેલ આપે છે. એઝ 3 boys tried to cross the flowing Hiran river with their bikes near Talala were flown into the river. રિવરની નજીક જ 3 છોકરાઓ બાઇક્સમાં ટ્રાવેલ કરતા હતા અને ત્યાં જ રિવરમાં પૂર આવવાના કારણે એ ત્રણેય છોકરાઓ તણાઈ ગયા. વન વિટનેસ સેડ, જે ત્રણેય છોકરા જે પુલ ઉપર ટ્રાવેલ કરતા હતા જ્યાં રિવર હતી,
ત્યાં એક વિટનેસ હતા જે દૂરથી એને જોઈ રહ્યા હતા. એ એની ગવાહી આપે છે, પોતાનો અનુભવ કહે છે કે વી હેડ આસ્ક્ડ ધેમ નોટ ટુ ક્રોસ ધ બ્રિજ બટ they were carried away by the heavy current of the river. એ લોકો એવું કહે છે કે ત્રણેય છોકરાઓને અગાઉ અમે ચેતવેલા કે બ્રિજ ઉપરથી ક્રોસ ન કરતા, રિવર આજે પૂર આવે એવું છે, છતાં પણ એ લોકોએ ત્યાં ટ્રાવેલ કર્યું. and they were carried by the heavy current of the river. રિવરનો ફ્લો ત્યાં વધી ગયો, પાણીનો ફ્લો, અને ત્રણેયનો કંટ્રોલ ન રહ્યો. their dead bodies, ત્રણેય છોકરાઓનો ડેડ બોડીઝ લેટર ઓન વર રિકવર્ડ અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ પ્લેસ. અમુક કિલોમીટર, અમુક માઇલ્સ દૂરથી એના ત્રણેયના ડેડ બોડીઝ કલેક્ટ કરી લેવામાં આવ્યા હતા. ધ માર્કેટિંગ યાર્ડ ઓફ સૌરાષ્ટ્ર રિમેન ક્લોઝડ. માર્કેટિંગ યાર્ડ હતું જે સૌરાષ્ટ્રનું, લોકેટેડ રાજકોટ, રિમેન્ડ ક્લોઝડ. ધ કમર્શિયલ એક્ટિવિટીઝ વર નન ઓલમોસ્ટ. કમર્શિયલ એટલે ડેઇલી એક્ટિવિટીઝ જે રાજકોટ સિટીમાં થતી હોય, જેને આપણે બજાર તરીકે રિફર કરીએ, તો એ સિટીની બજાર અથવા કમર્શિયલ એક્ટિવિટીઝ બધી જ, ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ, ડે ટુ ડે રૂટીન એક્ટિવિટીઝ, એ રૂટીન એક્ટિવિટીઝ ઓલમોસ્ટ નન હતી. ડ્યુ ટુ રેન ઓલ ધ સિટી વોઝ સ્ટોપ્ડ. ધ કમર્શિયલ એક્ટિવિટીઝ વોઝ સ્ટોપ્ડ. એટ મેની પ્લેસીસ ધ રિવર્સ આર ફ્લોઈંગ ઓવર ધ રોડ્સ એન્ડ બ્રિજીસ. ઘણી જગ્યાએ આ જે રિવર છે that were flowing over the roads and bridges. એટલું બધું પાણી ત્યાં આવ્યું હતું, એટલું વધારે પ્રમાણમાં પૂર ત્યાં હતું. Some roads are also broken and the transportation has been diverted. ઘણા બધા રોડ્સ છે ત્યાં વચ્ચે બ્રેક થઈ ગયેલા હતા, ત્યાંથી આગળ ટ્રાવેલિંગ થઈ શકે એમ નહોતું, અને એના કારણે ટ્રાન્સપોર્ટેશન છે એ અલગ અલગ જગ્યાએથી ડાયવર્ટ કરવામાં, સ્વિચ કરવામાં આવ્યું હતું. Amreli bus depot manager said, "We could not run buses to far and remote rural places." રૂરલ પ્લેસીસની અંદર બસ ડેપો મેનેજરે એવી જાણ કરી કે બસ અમે અમુક રૂરલ પ્લેસીસમાં જઈ શકીએ એવી શક્યતા જ નહોતી. ડ્યુ ટુ ધ બ્રોકન રોડ્સ. એ જગ્યાએ રોડ્સ જ નહોતા કે ત્યાંથી અમે આગળ ટ્રાવેલ કરી શકીએ, એવી પરિસ્થિતિ જ નહોતી કે ત્યાંથી ટ્રાવેલ કરી શકે. તો આ આખા પેરેગ્રાફમાં આપણે જોતા જઈએ કે કઈ કઈ મુશ્કેલીઓ ત્યાં હતી. વી એક્સપેક્ટ ટુ રિઝ્યુમ ધ સર્વિસ બાય ટુમોરો મોર્નિંગ. આવતીકાલ સવારથી અમે આ સર્વિસ રિઝ્યુમ કરી શકીએ એવી શક્યતા છે. તો અગાઉ આ પેરેગ્રાફની અંદર કયા ડેમ્સમાં કઈ જગ્યાએથી કેટલું પાણી આવ્યું અને ત્રણ છોકરાઓની વિગત આવે છે. એક વિટનેસ એને કહે છે કે કઈ રીતના ઇવેન્ટ બની. અહીંયા આખું સિટી કઈ રીતે ડિસ્ટર્બ થઈ જાય છે, ટ્રાવેલિંગ રૂટ કઈ રીતે ડિસ્ટર્બ થઈ જાય છે, બસ સર્વિસ સ્ટોપ થઈ જાય છે, રસ્તા ઉપર પાણી આવી જાય છે, સિટીની એક્ટિવિટીઝ બંધ થઈ જાય છે, એની વિગત હતી. આ ગઈકાલની વિગત હતી, ધ પાસ્ટ, કે ગઈકાલે કેટલા પ્રમાણમાં કયા સિટીમાં કેટલો વરસાદ હતો, કઈ રીતે રેલવે સિસ્ટમ આખી સ્ટોપ થઈ ગઈ, પેસેન્જર્સને કઈ રીતના મુશ્કેલી આવી હતી, રેઇનની ઇફેક્ટ્સ કેટલી હતી, એ આખું ઓલ ઇન ઓલ એ લોકો ડિસ્ક્રાઇબ કરતા જાય છે. સ્ટેપ બાય સ્ટેપ અલગ જગ્યાએ એની અલગ અલગ ઇફેક્ટ્સનું ડિસ્ક્રિપ્શન આપે છે. અહીંયાથી આપણે રાજકોટ સિટીથી નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. અત્યારે આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ છીએ.